વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું અને ધીમે ધીમે લેવલ વધી રહ્યું છે, જેના કારણે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કાંઠા પર પરશુરામ ભઠ્ઠા જામવાડીના રહીશો ચિંતામાં મુકાયા છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે। આજવા ડેમમાં પણ પાણીની આવક થઈ રહી છે અને ધીમે ધીમે આજવા ડેમમાંથી અલગ અલગ ગેટ ખોલી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જેમ જેમ સ્તર વધી રહ્યું છે તેમ તેમ વિસ્તારના લોકો ચિંતામાં મુકાઈ રહ્યા છે। તંત્ર એક વખત વિસ્તારની મુલાકાત લે તેવી રહીશોની માંગ છે। તેઓનું કહેવું છે કે વિશ્વામિત્રી નદીનો કાંઠો જ્યાં પરશુરામ ભઠ્ઠો જામવાડી વિસ્તારના જે લોકો છે તે રહે છે ત્યાં પાસે તળાવ આવેલું છે અને તળાવ પાસે એક માટીની પાળ જ ખાલી બાંધવામાં આવી છે। જો ભારે વરસાદના કારણે આ માટીની પાળ તૂટી જાય તો સૌથી પહેલા તેમના વિસ્તારમાં જ પાણી ભરાવાની શરૂઆત થશે। એક તરફ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે અને બીજી તરફ આ તળાવમાં માટીની પાળના કારણે પણ તેમને ત્યાં પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિ છે। તેવામાં તંત્રના અધિકારીઓ એક વખત સ્થળ વિઝિટ કરે અને પાણી ન ભરાય તે માટેની વ્યવસ્થા અહીંના લોકોને કરી આપે તેવી માંગ લોકો કરી રહ્યા છે। હાલ જોવા જાવ તો પૂરની પરિસ્થિતિ સર્જાય એવું આ વડોદરા શહેરમાં છે, કેમ કે વરસાદ ઉપરવાસમાંથી રોકાતો નથી। અને બીજી વસ્તુ કે આ અમારો શહેરનો સયાજીગંજ પરશુરામ ભઠ્ઠો એરિયો છે, જે નવી જામવાડી ગણાય છે। હાલ કમિશનર સાહેબ જે આપણા કોર્પોરેશનના છે એ જોઈ શકો છો કે પુરાણ કરીને ગયા છે અને જે ફાળ અમારા પાણી વિશ્વામિત્રીનું અંદર આવતું હતું, જે 20 ફૂટમાં અમારા આ વિસ્તારના અંદર પાણી એન્ટ્રી થઈ જાય છે અને હાલ 18 ફૂટ પાણી હમણાં હાલમાં છે। તો અગર ઉપરવાસમાં વરસાદ પડતો રહેશે અને આવી જ પરિસ્થિતિ રહેશે તો એક મોટી જાનહાનિ શહેરના પરશુરામ ભઠ્ઠાના અંદર નવી જામવાડીમાં જે હર ઘડી હર વર્ષે થાય છે। તો માન્ય શ્રી કોર્પોરેશનના કમિશનર સાહેબને ધ્યાન આપવા માંગીશ કે તાત્કાલિક ધોરણે આખી ટીમ સાથે આ પહોંચે, કેમ કે જે ફાળ પૂરેલી છે માટીની એ કાચી છે અને કારે બી કંઈક નુકસાન થઈ શકે છે। અને જે નદી અમારી જે છે અહીંયા આગળ પાછળ આ પાણી જાય છે એનું કોઈ નિરાકરણ નથી। વૈકલ્પિક જગ્યા આપો, જેમ આનંદીબેને જામવાડીના મકાન બનાવીને કોમ્પ્લેક્સ આપેલું છે એવી જ રીતે આ 75 મકાન છે, વધારે બી નથી। ટીપી 13 ની જગ્યા ખાલી છે શહેરના સયાજીગંજ વિસ્તારના અંદર। ઉપરવાસના અંદર તમે એક સરસ મજાનું મકાન 2 રૂમ રસોડાના મકાન બનાવી આપી શકો છો। તમારા પાસે એટલી જવાબદારી છે। લાખો રૂપિયા અને કરોડો રૂપિયાનો જે ખર્ચો વિશ્વામિત્રીમાં થાય છે, અગર જો 1-2 કરોડ બી ખર્ચો અહીંયા આગળ થશે તો આટલા 75 મકાનના આશીર્વાદ મળશે। અને ખાસ વિનંતી મારી કમિશનર સાહેબને કે તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લો, કેમ કે 18 ફૂટ પાણી થઈ ગયું છે અને વરસાદ ઉપરવાસમાં અને હજુ બી ચાલુ છે। કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે, કોઈને નુકસાન થાય, કોઈ મરી જાય, એના પછી જો કોઈ મલમ લગાવવા આવશો તો કોઈ કામનું નથી। આજ પાણીના અંદર હાલમાં મગર છે, બધા બહુ જ મગર છે, નાના નાના છોકરાઓ છે અને હર વર્ષે અહીંયા આગળ કોઈક ને કોઈક વ્યક્તિ મરતું હોય છે। તો ધ્યાન આપે સાહેબને, આ મારી નમ્ર વિનંતી છે। સામાજિક કાર્યકર્તા રાજુ અગ્રવાલ।